કોનું દોષ ના આવ્યો? અરે વાહ વાહ વાહ. हेलो हेलो બોલો પૂજ્ય શુકલ બાબા પ્રસંગને ઉચિત આપણને બે શબ્દ આશીર્વાદ આપશે. બટુકભાઈ નું સન્માન જીવા બાપુ માખણ કરશે. બોલીએ સોમનાથ મહાદેવ. બટુકભાઈ કરે છે કરોતરા. બોલો શ્રી જડેશ્વર મહાદેવાની જય. આ જીવાભાઈ છે માકડ, એ બટુકભાઈ નું સન્માન કરે છે. બોલો શ્રી જડેશ્વર મહાદેવાની. હાલો ભાઈ, યજમાન છે બટુકભાઈ નાથાભાઈ કરોત્રા તરફથી જીવાભાઈને સન્માન કરવામાં આવે છે. હાર પહેરાવીને ચાલ ઓઢાડીને સન્માન આપે છે. બોલો શ્રી જડેશ્વર મહાદેવની. હાલો ગોવાળિયાઓ હાજર થઈ જાવ. હા ભાઈ. હાલો ભાઈ, બટુકભાઈ નું સન્માન મુકેશભાઈ કરશે. બોલો શ્રી ગિરિરાધરણ કી સિદ્ધેશ્વર મહાદેવની જય. જય તો બોલો મારા બાપ. બોલો શ્રી જડેશ્વર મહાદેવની જય. શ્રીમદ ભાગવતને લગતી મહત્વની વાત આપને કથામાં આવેલા શ્રોતાજનોને કહીએ છીએ કે જીવનમાં બે વસ્તુ સૌથી મહત્વની, એક વિરક્તિ અને બીજું ભક્તિ અથવા અનુરક્તિ. આ સાંભળો, કલબલાટ ઓછો કરો જરી. વ્યાસપીઠ પરથી શ્રીમદ ભાગવતની રચના વેદ વ્યાસજીએ બદ્રિકાશ્રમમાં સરસ્વતી નદીના કિનારે પોતાના સંન્યાસ નામના આશ્રમમાં કરી. ભાગવતની રચના કર્યા પછી વેદ વ્યાસજીને સંપૂર્ણ સંતોષ થયો. એ વાત આપને શ્રીમદ ભાગવત કથામાં કહીએ છીએ કે આ સંતો, આ શાંતિ, આ જીવનનું અંદરનું સાચું સુખ એ જન જનને મળે. પ્રત્યેક વ્યક્તિના મનમાં હોય, પ્રત્યેક ઘરમાં હોય, સંપૂર્ણ સમાજમાં હોય, સંપૂર્ણ રાષ્ટ્રમાં હોય અને સંપૂર્ણ માનવતા આ સુખ શાંતિ અને આનંદથી સમૃદ્ધ થાય. એટલા માટે શ્રીમદ ભાગવતની કથા, પરમાત્માની કથા, આપણે બટુકભાઈએ શિવ કથાનું આયોજન કર્યું છે. બોલો શ્રી જડેશ્વર મહાદેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. પોરબંદર સમૂહ લગ્ન સમિતિના ભાઈઓ અહીંયા પધાર્યા છે. તેનું બટુકભાઈ હાર્દિક સ્વાગત કરે છે. પાલાભાઈ ઘેલિયા, દેવાભાઈ મુચ્છાર, રાઘવભાઈ કોડિયાદર, રામા હતા, શરમણભાઈ અહીંયા વ્યાસપીઠ પાસે પધારે. દેવ કી જય.
કરણેશ્વર મહાદેવ કી જય. સોમનાથ મહાદેવની જય. ડુંગરેશ્વર મહાદેવની જય. બટુકભાઈનું સન્માન ભુરાભાઈ કરશે. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ. હરિ ઓમ. ભુરાભાઈનું સન્માન બટુકભાઈ કરશે. હરિ ઓમ. એ હરિ હરિ ઓમ. હરિ હરિ ઓમ. तो महाकाल के दरबार में आ महाकाल के दरबार में भक्तों की भीड़ देखी, एक एक की झोली, एक एक की झोली बाबा दरबार में भरी देखी। शिव शिवेति कल्याणम, शिव एटले कल्याण, देवोना देव महादेव छे। जगतना अणुए अणुमां शिवनो वास छे। મને કથા યાદ આવે તો આપને કહું કે એક વાર મહાદેવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશ વૈકુંઠ લોકમાં ગયા અને લક્ષ્મી નારાયણનો સુંદર મજાનો મહેલ જોયો। પાર્વતી માને એમ થયું કે મારા કૈલાસ પર્વત ઉપર પણ મારો જો આવો મહેલ હોય ને તો મોજ આવી જાય। એટલે માતા પાર્વતીએ મહાદેવને વાત કરી કે પ્રભુ આવો જો મહેલ આપણે બનાવીએ તો એના માટેનો સરસ મજાનો આ કીર્તન
શિવને પાર્વતી લંકામાં આવ્યા, શિવને પાર્વતી લંકામાં આવ્યા, શિવને પાર્વતી લંકામાં આવ્યા, શિવને પાર્વતી લંકામાં આવ્યા. પાર્વતીના મંડળા મોયા કે હર હર મહાદેવ, મંડળા મોયા રે હર હર. પાર્વતીના મંડળા મોયા મહાદેવજી, પાર્વતીના મંડળા મોયા મહાદેવજી. શિવને પાર્વતી લંકામાં આવ્યા, શિવને પાર્વતી લંકામાં આવ્યા. પાર્વતીજી કે છે તમે સાંભળો ભોળાનાથ, પાર્વતીજી કે છે તમે સાંભળો ભોળાનાથ. પાર્વતીજી કહે તમે સાંભળો ભોળાનાથ, પાર્વતીજી કે છે તમે સાંભળો ભોળાનાથ. આયા એક હવેલી બંધાવો કે હર હર, આયા એક હવેલી બંધાવો ભોળાનાથ. સોનાની ઈંટને સોનાના બારણા, સોનાની ઈંટને સોનાના બારણા. સોનાની ઈંટને સોનાના બારણા, સોનાની ઈંટને સોનાના બારણા. સોનાના કાંગરા કોરાવો રે મહાદેવજી, સોનાના કાંગડા કાળામાં મહાદેવ. જય હો મહાદેવ મહાદેવ. આ તમારા માટે સ્પેશિયલ બનાવ્યું હમણાં. કારણ કે તો અમારે આ ગોપીઓ છે ને ગોવાળિયા નહીં, એ ઝીલી શકે ને એને મજા આવે એવું એકાદું કીર્તન બનાવીએ. તો બપોરે જ્યારે વિરામ થયો ત્યારે આ કીર્તન બનાવ્યું તમારા માટે, દીકરીઓ માટે. સોના રૂપાના ઝરૂખા મેલાવો, હે સોના રૂપાના ઝરૂખા મેલાવો. સોના રૂપાના ઝરૂખા મેલાવો, સોના રૂપાના ઝરૂખા મેલાવો. સોનાની બારીઓ મેલાવો રે ભોળાના, સોનાની બારીઓ મેળાવો રે ભોળાનાથ. હવેલીની ફરતે ફૂલવાડી બનાવો, હવેલીની ફરતી તોય ફૂલવાડી બનાવો. હવેલીના ફરતે ફૂલવાડી બનાવો, હવેલીની ફરતે બધે ફૂલવાડી બનાવો. સારી એક હવેલી બંધાવો રે ભોળાના, સારી એક હવેલી બંધાવો ભોળાનાથ. શિવને પાર્વતી લંકામાં આવ્યા, હે શિવને પાર્વતી લંકામાં આવ્યા. પાર્વતીના મંડળા મોયા રે મહાદેવજી, હે પાર્વતીના મંડળા મોયા મહાદેવ. જય હો. જય હો મહાદેવ મહાદેવ. ભોળાનાથ કહે તમે સાંભળો પાર્વતી, હે ભોળાનાથ કહે તમે સાંભળો પાર્વતી. ભોળાનાથ કહે તમે સાંભળો લે પાર્વતી, હે ભોળાનાથ કહે તમે સાંભળો પાર્વતી. આપણે કહેવાય જંગલના વાસી, હે હે આપણે કહેવાય જંગલના વાસી. હવેલીનું
અમારું રે માનો હે પાર્વતીજી કહે ભોળા અમારું તે માનો અમારા કોડ પૂરા કરો રે મહાદેવજી અમારા કોલ પૂરા કરો રે મહાદેવજી ભોળાનાથ તો મનમાં મુંજાણા હે ભોળાનાથ તો મનમાં મૂંઝાણા પાર્વતી હઠે આવ્યા મહાદેવજી પાર્વતીજી હઠે આવ્યા મહાદેવજી ભોળા તે નાથે બ્રહ્માને બોલાવ્યા હે ભોળા તે નાથે બ્રહ્માને બોલાવ્યા ભોળા તે નાથે બ્રહ્માજી તેડાવ્યા ભોળા તે નાથે બ્રહ્માને તેડાવ્યા સાથે વિષ્ણુને તેડી આવ્યા રે મહાદેવજી હે સાથે વિષ્ણુને તેડી આવ્યા મહાદેવજી બ્રહ્મા કહે ભોળા એમાં શું મૂંઝાણા હે બ્રહ્મા કહે ભોળા એમાં શું મૂંઝાણા બ્રહ્માજી કહે ભોળિયાનાથ હવેલી બનાવી ને તો કે હા એમાં મૂંઝાયું કે અમે છીએ ને જય હો બ્રહ્મા કહે ભોળા એમાં શું મૂંઝાણા હે બ્રહ્મા કહે ભોળા એમાં શું મૂંઝાણા અમે હવેલી બનાવશું ભોળાનાથ અમે હવેલી બંધાવશું ભોળાના બ્રહ્માજી રહે હવેલી બનાવી હે બ્રહ્માજીએ તો હવેલી બનાવી વિષ્ણુએ રચના કીધી રે મહાદેવજી હે વિષ્ણુએ રચના કીધી રે મહાદેવ પાર્વતીની હવેલી બની ગઈ છે પાર્વતી હવેલી બની રે ગઈ છે ભોળાનાથ રહેવાને આવો ભોળાનાથ ભોળાનાથ કહેવાને આવો ભોળાના બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્રાદિક દેવો આવ્યા કૈલાસ પર્વત ઉપર માં ભગવતીની હઠને પૂરી કરવા કે મારે કોનાની હવેલી માતાજી કે મને બનાવી દે અને ભોળાનાથે બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુને બોલાવ્યા વિશ્વકર્માને બોલાવ્યા અને સુંદર મજાની કોનાની આખી હવેલી બનાવી પાર્વતીમાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્રાદિક દેવો કહે હે ભોળિયાનાથ હવેલી બનીને તૈયાર રહેવા આવી જાઓ દેવોએ જ્યારે રહેવા માટેનો ભોળાનાથને આગ્રહ કર્યો ત્યારે ભોળાનાથે શું કીધું એ બહુ સમજવા જોઈએ ભોળાનાથ શું કહે ભોળો કહે એમાં એમ ન રેવાય હે ભોળો કહે એમાં એમ નો રેવાય ભોળોનાથ કહે એમ ન રેવાય હે ભોળોનાથ કહે એમાં એમ નો રેવાય હવેલીમાં હવન કરાવો રે ભોળાનાથ અરે હવેલીમાં હવન કરાવો ભોળાના ભોળાનાથે તો બધા દેવોને બોલાવ્યા હે ભોળાનાથે તો દેવોને બોલાવ્યા ગામે ગામ મોકલા દૂતોને નંદીને ભૃંગીને શૃંગીને જાઓ ગામે ગામમાંથી બ્રાહ્મણોને ભેગા કરો અને બ્રાહ્મણો બાબા પીતાંબર પહેરીને હર હર મહાદેવનો નાદ કરીને કૈલાસ પર્વત ઉપર ભોળાતે નાથે હવન કરાવ્યા હે ભોળાનાથે હવન કરાવ્યા હવેલીમાં હોમ હવન કરાવ્યા મહાદેવજી હે હવેલીમાં હોમ હવન કર્યા રે મહાદેવજી સર્વે બ્રાહ્મણોને જમાડ્યા મહાદેવ
ભોળાનાથ કહે તમે દક્ષિણા માગો. ભોળાનાથ કહે તમે દક્ષિણા માગો. ભગવાન ભોળાનાથે બ્રાહ્મણો પાસે વાસ્તુ કરાવ્યું સોનાની આખી હવેલીનું. કારણ કે આ તો પાર્વતી માટે હવેલી બનાવી. બ્રાહ્મણો વેદ મંત્રોથી વાસ્તુ કરાયું, હવન કરાયું, સ્વાહા 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 સ્વાહા. અને વાસ્તુ યજ્ઞ પૂરો થયો એટલે બ્રાહ્મણોને મહાદેવે લાડવા જમાડ્યા. જય હો. આજે અમારે રસોડે પણ અમારા રસોઈયા છે ને એને સૂચના આપવામાં આવી છે કે બ્રાહ્મણો માટે લાડવા બનાવો. એટલે અમારી અહીંયા જ લાડવા છે અને તમને બધાને પણ મહાદેવ રોજ લાડવા જમાડે એવા અમારા આશીર્વાદ છે. ને બધા બ્રાહ્મણોને મનગમતા ભાવતા ભોજન કરાવ્યા મહાદેવે. હવે બ્રાહ્મણોને જમવા માટે બોલાવો, સાંભળો તો ભોજનાંતે દક્ષિણા. ભોજન કરાવ્યા પછી બ્રાહ્મણોને દક્ષિણા દેવી જ જોઈએ. જ્યાં સુધી બ્રાહ્મણોને દક્ષિણા ન આપો ને ત્યાં સુધી અધૂરું ગણાય. ઈગન ના પડે નહીં આપીએ. બોલો, આવા લાડકા છે ગોવાળિયા. બ્રાહ્મણ રૂપે વિશ્વવારે આવ્યો. હવેલી રે માગી ધીરે મહાદેવજી. હવેલી રે માગી દીધી રે મહાદેવજી. પાર્વતી કહે છે તમે સાંભળો રે ભોળાનાથ. પાર્વતીજી કે છે તમે સાંભળો રે ભોળાનાથ. હવેલી કેમ તમે આપી રે ભોળાનાથ. અરે હવેલી કેમ તમે આપી ભોળાનાથ. ભોળાનાથ કે જેના ભાગમાં હોય ન મળે. જેના નસીબમાં હોય એને મળે ને. આપણા નસીબમાં નથી, ગોરબા પણ આપી દે. ભોળાનાથ હવેલી આપી બ્રાહ્મણને. ભોળાનાથ હવેલી આપી બ્રાહ્મણ હે બ્રાહ્મણ. લઈને હાયલા રે મહાદેવજી. હે બ્રાહ્મણ લઈને હલ્યા મહાદેવ. જેના નસીબમાં હોય એને મળે. જેના નસીબમાં હોય એને મળે. તમારા નસીબમાં નોંધી રે પાર્વતી. હે તમારા નસીબમાં નોંધી રે પાર્વતી. ત્યારે પાર્વતીજી ક્રોધે વરાણા. હે ત્યારે પાર્વતી ક્રોધે વરાણા. રાવણને હરા આપ્યો રે મહાદેવજી. હે હે રાવણને હરાપ આપ્યો રે મહાદેવ. અયોધ્યામાં પ્રભુજી રામ જન્મશે. હે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ જન્મશે. હવેલીનો નાશ તારી થશે રે મહાદેવજી. હવેલીનો નાશ તારે નાશે મહાદેવ. પાર્વતીની જે કોઈ હવેલી ગાશે. હે પાર્વતીની જે કોઈ હવેલી ગાશે. કૈલાસમાં વાસ એનો
પાર્વતીજી કે છે તમે સાંભળો ભોળાનાથ. હે પાર્વતીજી કે છે તમે સાંભળો ભોળાનાથ. અહીંયા એક હવેલી બંધાવો ભોળાનાથ. આયા એક હવેલી બંધાવો ભોળાનાથ. સોમનાથ મહાદેવ. ક્યાં બાત. પાર્વતીજીના કહેવાથી મહાદેવે કૈલાસમાં સોનાની આખી નગરી બનાવેલી. હોનાની ઈટું, હોનાના બારી બૈણા. રાવણની જે રામાયણમાં જે વર્ણન આવે છે કે આખી હોનાની લંકા છે એ કઈ રાવણે નથી બનાવી. રાવણના પિતાનું નામ હતું વિશ્રવા, વિદ્વાન બ્રાહ્મણ હતા. પણ તકલીફ એક જ હતી, વિશ્રવાના ધર્મપત્ની જે હતા ને એ રાક્ષસી હતા. એટલે રાવણ રામની વિરુદ્ધ વર્તન કર્યું, બાકી કરે નહીં. અને વિધિ કરાવવા ગોરબાપા ઘેરે જાય યજમાનને, અને યજમાનની આખી હવેલી દક્ષિણા માગી લે. બ્રાહ્મણ ક્યારેય માગતો નથી. બ્રાહ્મણ આપણે ઘેરે આવે છે એ દેવા આવે છે. શું દેવા આવે? આશીર્વાદ, કે ભાઈ તમારું ખૂબ સારું થાય, તમારું કલ્યાણ થાય, તમારું ભલું થાય. પણ વિશ્રવાએ મહાદેવની પાસે આખી હોનાની નગરી માગી લીધી. કારણ કે જેવો સંગ હોય ને એવો રંગ લાગે. એની પત્ની રાક્ષસી હતી, એનો એને સંગ લાગેલો. તો બેઠી એના જહાં તહાં भाई बैठिए न जहाँ तहाँ करिए ना कुसंग संग संगत की रंगत तो लागे ही लागे. काजल की कोटड़ी में कैसे ही जतन करो, काजल कि कोटड़ी में कैसे ही जतन करो, काजल का दाग तो लागे ही लागे. बैठिए ना जहाँ तहाँ करिए ना कुसंग संग संगत की रंगत तो लागे ही लागे. संगनो रंग तो लागे ज भाई. माणाने ओळखवानुं हजी सुधी कोई मीटर नथी बन्युं કે માણાની પાસે મૂકીએ તો ખબર પડી જાય કે આ માણા કેટલામાં છે. એનું કોઈ મીટર નથી, પણ એનું 1 મીટર છે. માણસને જાણવો હોય તો એ કોની આરે બેઠક ઉઠક છે એ જાણી લ્યો તો ખબર પડી જાય. એના દોસ્ત કોણ છે, એની બેનપણીઓ કોણ છે, એના મિત્ર કોણ છે એ જાણી લ્યો તો ખબર પડે કે આ માણસ કેવો હોય, અંદાજ લગાવી શકાય. અને બીજું, એ માણસ જ્યારે બોલે એના શબ્દ ઉપરથી પકડી શકાય કે આ માણસ કેટલામાં છે. બાકી હજી સુધી માણાને ઓળખવાનો મીટર નથી બન્યું. 50-50 વર્ષ લગી હારે રહેતા હોય તોય ઓળખાય નહીં બાપ. આ માનવી છે ને એ અતિ વિચિત્ર પ્રાણી ભગવાને બનાવ્યું. જંગલના પ્રાણીઓની બીક ઓછી લાગે, પણ ભગવાને જે આ મનુષ્ય રૂપી પ્રાણી બનાવ્યો ને એની બીક બહુ લાગે છે. ક્યારે કઈ બંદૂક ફોડે ને એ નક્કી જ નહીં. ચકલી બનાવી બ્રહ્માએ, આડી બનાવી, કીડી બનાવી, આડી બનાવી, મકોડો બનાવ્યો, આડો બનાવ્યો, ગાય બનાવી, આડી બનાવી, ભેંસ બનાવી, આડી બનાવી, હાથી બનાવ્યો, આડો બનાવ્યો, માણસને સીધો બનાવ્યો, અને જે સીધો બનાવ્યો એ જ આડો હાલે. બોલો ભીમનાથ મહાદેવ કી. જે દેખાય છે એ હોતું નથી ને હોય છે એ દેખાતું નથી. બડા ભેદ હૈ इसमें. તમે 5 ડાયા માણા બેઠા હોય, ત્યાં જઈને બેહો તો 6થો ડાયો માણસ તમે છો. 5
ઉદ્યોગપતિઓ બેઠા હોય, અહીંયાની બાજુમાં જઈને તમે બેસો તો છઠ્ઠા ઉદ્યોગપતિ તમે છો, અને 5 મૂર્ખા બેઠા હોય એની પાસે જઈને બેઠો તો છઠ્ઠા મૂર્ખા તમે છો. બેઠી એના જહાં તહાં કરી એના કુસંગ સંગ, સંગત કી રંગત તો લાગે હી લાગે. સંગનો રંગ તો લાગે. કાળિયા ભેગો ધોળિયો બાંધો તો વાન ન આવે તો કાંઈ નહીં, હાન તો આવે બાપ. આવી અદભુત લીલાઓ શિવપુરાણમાં વર્ણવી અને વિશ્રવાએ મહાદેવની પાસેથી આખી સોનાની નગરી લઈ અને સ્થાપિત કરી અને એના દીકરાને આપીશ. કોને? રાવણને. પણ રાવણની એ હોનાની નગરી પણ ન રહી ભાઈ, ભસ્મ થઈ ગઈ બળીને. હવે હોનું કોઈ દી બળીને ભસ્મ થાય? ન થાય. પણ માં પાર્વતીનો એને નિહાકો લાગ્યો તો એટલા માટે રાવણની આ નગરી જે હોનાની હતી ને ખેદાન મેદાન થઈ ગઈ ભાઈ. આખું રાક્ષસ કુળ નાશ પામી ગયું. કોઈનું મન ન હોય અને પરાણે પરાણે આપણે એની પાસેથી કોઈ વસ્તુ લઈએ ને તો એ આપણે ભોગવી ન શકીએ. આ યાદ રાખજો. પરાણે કોઈ પાસેથી કાંઈ લેવું નહીં. કબીર કહે, સહજ મિલાશો દૂધ બરોબર, સહજ મિલા वो दूध बरोबर, और मांग लिया सो पानी, खींच लिया सो रक्त बरोबर, कहत कबीरा वाणी. પરાણે પરાણે કોઈનું લઈ લઈએ ને ભાઈ, એ લોહી સમાન છે. ભગવાને આપણને જે આપ્યું હોય એમાં આનંદ કરો. ભગવાનને ખબર છે કોને કેટલું જોઈએ છે. એની 2 આંખ નથી, એની 1000 આંખ છે, 1000 કાન છે, 1000 સ્વરૂપ છે. મારીને તમારી વચ્ચે કદાચ એ સ્વરૂપ બેઠું હોય, એને ખબર છે આપણે કેટલું જોઈએ અને આપણે કેટલું સહન કરી શકીએ એ પણ એને ખબર છે. એટલે આપણને વધારે આપે નહીં. એક નાનો બાળકને તેડી એનો બાપ ઊભો હોય અને ઊભો ઊભો એ સિગરેટ પીતો હોય. એ નાનો બાળક એનો બહુ લાડકો દીકરો છે, એટલે ખિસ્સામાંથી પેન કાઢીને નીચે નાખી દેશે, બાપ કાંઈ નહીં બોલે. ચશ્માનું પાકીટ નીચે ફેંકી દેશે, દીકરો લાડકો છે, બાપ કાંઈ નહીં બોલે. માથેથી ટોપી કાઢીને નીચે ફેંકી દેશે, લાડકો દીકરો, બાપ કાંઈ નહીં બોલે. પણ એને દીકરો જ્યારે હળગતી સિગરેટને પકડવા જાય તો એનો બાપ એને પકડવા દે ખરો? ન પકડવા દે. કારણ એ બાળકને ખબર નથી, પણ એ બાપને ખબર છે કે મારો આ લાડકો દીકરો જો હળગતી સિગરેટ પકડશે તો દાઝી જશે. એમ મારો ને તમારો બાપ શિવ છે, એને ખબર છે કે મારો છોકરો જો આ હળગતું પકડશે તો દાઝી જાય, એટલે જેટલું જરૂરી છે ને એટલું જ આપે. દીકરો લાડકો છે એટલે રડશે, ધમ પછાડા કરશે, ધૂળમાં આળોટવા માંડશે, બાપ એની દયા નહીં ખાયો. કારણ કે એને ખબર છે કે આને વધારે આપીશ તો હાથમાં નહીં રહે, દાઝી જશે ને બીજાને દજાડશે. એટલે ભગવાનને ખબર છે મારે ને તમારે કેટલું જોઈએ છે. એ પ્રમાણે પરમાત્મા આપે છે. કીડી ને કણ, હાથી ને મણ, દેનારો તું દાતાર, અજગરને એના મોઢામાં આપી રહ્યો તું આહાર. પ્રભુ પામે નહીં કોઈ તારો પાર, પામે નહીં કોઈ તારો પાર. પરમાત્માની આવી અનંત લીલાઓ છે. કથાવાણી સત્સંગને આપણે વિરામ કરીશું. સંધ્યાનો સમય એ તો ધૂપસળી પેટાવવાનો સમય છે. સંધ્યાનો સમય એ તો ભજન કરવાનો સમય છે. તો કથાવાણીને વિરામ આપતા પહેલા મારે તમને 2 વાત કહેવી છે. કાલે શિવપુરાણની કથાને વિરામ આપીશું. 4
વાગ્યાની આજુબાજુમાં જેવી રીતે આપણે પોથી લઈ આવ્યા હતા એવી રીતે આપણે અહીંથી પોથી પાછા મંદિરે પધરાવવા જઈશું. પણ મને એમ લાગે છે બધાને આવવાની એમાં જરૂરત નથી. યજમાનો જે આ પરિવાર છે બટુકભાઈનો, એ 5-10 બીજા ગોવાળિયા, 5-10 બીજી બહેનો, અહીંથી આપણે પોથી પેલા સિદ્ધનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરશું. ત્યાંથી આપણે જે પ્રમાણે નક્કી થાય એ પ્રમાણે આયોજન કરશું. અને એ પછી આપણે આ યજ્ઞ જે ચાલી રહ્યો છે એનો 10 હોમ આપણે રવિવારે કરશું. તો આવો સુંદર મજાનો દિવસ. સોમવારે આપણે યજ્ઞ થશે અને આપણે અહીંયા સત્સંગને વિરામ આપીશું. મહાદેવની કૃપાથી બહુ આનંદ કર્યો છે. તો હવે માત્ર 3 કલાકનું પ્રવચન શિવપુરાણનું બાકી છે, એ આપણે કાલે પૂર્ણ કરીશું અને પોથી પધરાવશું. પરમ દિવસે યજ્ઞ કરીશું. આ રીતનું આખું આયોજન છે. આપણે આ કથાના મુખ્ય યજમાન બટુકભાઈ અને એમનો પરિવાર, અહીંયા બેઠેલા તમામ શ્રોતાગણો છે એ, અને તમામ રબારી સમાજની બધી જોગ જે અહીંયા બેઠી છે એમને નિવેદન કરે છે મુખ્ય યજમાન બટુકભાઈ કે કાલે આપણા વિસ્તારની અંદર જેટલા જોગ પરિવારના ભાઈઓ છે, બહેનો છે, એને અહીંયા આવવાનું છે. કારણ કે બટુકભાઈ એમનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને સ્વાગત કરવાના છે. કારણ કે તમારા બધાનો સહકાર, તમામ જોકના ભાઈઓ બહેનો દીકરાઓનો સહકારથી આ કાર્ય અહીંયા આટલી સુંદર રીતે પહોંચ્યું છે. તો એમનો ભાવ છે હૃદયપૂર્વકનો બટુકભાઈનો કે જોકના બધા સભ્યો આવજો, બટુકભાઈનું સ્વાગત કરવા માગે છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. હેલો, શાસ્ત્રીજીનું સન્માન રાહુલભાઈ કરશે. બોલીએ સોમનાથ મહાદેવ કી. બટુકભાઈનું સન્માન રાહુલભાઈ કરશે. જો આ છે બધા સંસ્કાર, આશીર્વાદ છે. આજે આ છોકરાની ઉંમર કેવડી છે? 10 વર્ષનો દીકરો છે. હે, આવા તો ઘણા બધા દીકરાઓ અહીંયા આવી અને સન્માન કરી ગયા. ભાગવતજીને શિવપુરાણને પગે લાગી ગયા. બટુકભાઈએ એક દીપક પ્રગટાવ્યો છે સંસ્કૃતિનો અને સંસ્કારનો. આજે બટુકભાઈ પણ ચાલ્યા જશે, ગિગન પણ ચાલ્યું જશે, હું પણ ચાલ્યો જઈશ. આપણે બધાને જવાનું છે. બેશક સંબંધે આંખ બંધ હોને કા ના આના હે ન જાના હે. હા, મારા ને તમારા જીવનની એક નિશ્ચિંત ઘટના, મરી જવાનું છે. આપણે તો બધા હોયા જઈએ, પણ આપણે જે અત્યારે કરી રહ્યા છે આ બટુકભાઈને નિમિત્ત બનાવીને મહાદેવ જે કરાવી રહ્યા છે આ સંસ્કારનું સિંચન અને ભગવત સ્મરણ, એ આ નાના નાના 10-10 વર્ષના બાળકો આ જુએ અને મોટા થાય તો એને યાદ આવે કે મારા બાપા આવું કરતા હતા, મારા દાદા આવું કરતા હતા, મારી દાદીમાં આવું કરતા હતા, અને એને મહાદેવની પાસે કથા બેહાડી હતી. હા, બધાને જમાડ્યા હતા, બ્રાહ્મણોને જમાડ્યા હતા. આ બધું જ આ બાળકોના માનસની અંદર અંકિત થઈ જશે. અને જ્યારે મોટો થશે ને ત્યારે સંસ્કૃતિનો આ દીપક પોતે પ્રજ્વલિત રાખશે. એટલે આ એક માધ્યમ છે સત્સંગ. આપણી આવનારી પેઢીઓ માટે આ સંસ્કારનું સિંચન કરનારું તત્વ છે. તો આવા બાળકોને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. સોમનાથ મહાદેવ કી જય. બટુકભાઈનું સન્માન રાહુલભાઈ કરશે.
જય રાહુલભાઈ નું સન્માન બટુકભાઈ કરશે. તેડી લ્યો એટલે સાલ ઉડાડી દેજો. જય હો જય હો જોરદાર. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. સરસ. અહીંયા સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં ફૂલની તો ફૂલની પાકડી બધા અર્પણ કરે છે. એનાથી આ મંદિર તો સરસ બનશે જ. ગાયો માટે, પશુ પંખી મૂંગા પ્રાણીઓ માટે હવેડો પણ બનશે જ. પણ 500 ને 1000 રૂપિયાની અહીંયા બધાએ જાહેરાત કરી છે. કાલે પણ અહીંયા ડાયરામાં 40,000 રૂપિયા જેવી રકમ થઈ છે. ખરેખર આ બધા વંદનીય છો, ધન્યવાદ અને અધિકારી છો. પણ કોઈ એવું ન માનવું કે અમે ઓછા પૈસા આપીએ તો. તમે ખાલી 1 રૂપિયો આપો ને તો પણ 1 લાખ રૂપિયા બરાબર છે. એટલે એવું નથી કે 500 કે 1000 આપવા. 5 રૂપિયા, 10 રૂપિયા, 21 રૂપિયા, 51 રૂપિયા, 100 રૂપિયા તમે આ દાન મહાદેવના ચરણોમાં અર્પણ કરી શકો છો. તો સંધ્યા પૂજાનો સમય થઈ ગયો છે. યજમાન પરિવાર સાયન સંધ્યા પૂજા માટે આવી જાય. હેલો. શાસ્ત્રીજીનું સન્માન રામભાઈ ભારાઈ કરશે. બટુક સાહેબનું સન્માન કરશનભાઈ કરશે. બાલાભાઈનું સન્માન કરશનભાઈ કરશે. પૂનાભાઈનું સન્માન કરશનભાઈ કરશે. કરશનભાઈનું સન્માન બટુકભાઈ કરશે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. અમારો ઉતારો શું નામ? રામભાઈ. આ અમારો બ્રાહ્મણોનો અને સંગીતકારોનો ઉતારો રામભાઈને ઘેરે છે. અમને બહુ સારી રીતે સાચવે છે. તો મારા આશીર્વાદ છે એમના પરિવારને, અને રામભાઈને તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે વધાવીએ. બટુકભાઈનું સન્માન રામભાઈ કરશે. રૂડાભાઈનું સન્માન ભરતભાઈ કરશે. દેવરાજભાઈનું સન્માન ભરતભાઈ કરશે. આરતી અને પ્રસાદીની ભૂદેવો તૈયાર કરજો. રામભાઈનું સન્માન બટુકભાઈ કરશે. રૂડાભાઈ ભરતભાઈનું સન્માન કરશે. રામભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરશે. નાજાભાઈ દાસાભાઈ કરોત્રા તરફથી 1100 રૂપિયા મંદિરમાં ભેટ આપે છે. સિદ્ધેશ્વર મહાદેવ. રૈયાભાઈનું સન્માન રૂડાભાઈ કરશે.
ધૂંધળીના ધૂણા તરફથી 1100 રૂપિયા મંદિરમાં ભેટ આપે છે. ધૂંધળીના મહાદેવ કી જય. યજમાનો આવી જાવ અહીંયા આરતી પૂજા માટે. શંભો શંભો ભોલે શંભો સોમનાથ મહાદેવ. આવી જાવ બધા યજમાનો છેડાછેડી લઈને. ડાક ડમરુ વાગે રે ડાક ડમરુ વાગે મને વાલો વાલ જેનું નામ લાગે. હે ડાક ડમરુ વાગે ભોળો હાલો. નાચે શિવ તાંડવ લાગે મને વાલો વાલો ભોળાનાથ નામ લાગે. ડાક ડમરુ વાગે ને શિવ તાંડવ કરે શિવ તાંડવ કરે મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે ડાક ડમરુ વાગે ભોલેનાથ. ભોળો તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલો વાલો ભોળાનાથનું નામ લાગે. હર હર મહાદેવ. વાહ ભાર્ગવભાઈ વાહ. નમઃ શિવાય બોલો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. મને શિવાય ઓમ નમઃ શિવાય મને પ્યારો વાલો શિવજીનું નામ લાગે. મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. હે મને પ્યારો શિવજીનું નામ લાગે. ડાક ડમરુ વાગે ને શિવ તાંડવ કરે હે ભોળો તાંડવ કરે મને વાલો વાલો શિવજીનું નામ લાગે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. બોલ સોમનાથ મહાદેવ. મહાદેવ જય. ચાલો આરતી આપી દઈએ. જય જય શ્રી યમુના મા જય જય શ્રી યમુના જોતા જન્મ સુધાર નાતા મહિમા વધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના ઓમ જય જય શ્રી
મૂરતમાં મૂરત માધુરી મૂરત માધુરી પ્રેમ સહિત પટરાણી પ્રેમ સહિત પટરાણી પરાક્રમે પૂરા જય જય શ્રી યમુના કહે વરવન ચાલામાં ગંભીરે ઘેરા ગંભીરે ઘેરા સુંદરીએ ચટકાળા સુંદરીએ ચટકારા પહેરાને લહેરા જય જય શ્રી યમુના ભુજ કંકણ રોડામાં ભુજ કંકણ રોડા ભુજ કંકર રોડા સુંદરીએ ચટકાળા સુંદરીએ ચટકારા ગુજરિયા જોડી જય જય શ્રી યમુના બાજુ બંધને પેરઘા પોચી રત્ન જડી પૂજી રત્ન જડી બાજુ બંધને પેરઘા બાજુ બંધને મેઘા પોચી રત્ન જડી જય જય શ્રી યમુના ચાંદરને ચમકે માં વિછિયાને ઠમકે વિછિયાને ધમકે લોપુરને નાદે માનો પૂરને નાગે ગરીને ગમગે જય જય શ્રી યમુના થોડે શણગાર સજામાં નકવે સરમોતી માનટવેશ્વર હોતી આભરણમાં ઓપો છો આગળમાં ઊભો છું દર્શન મુખ જોતા જય જય શ્રી યમુના તટ અંતર રોડામાં શોભિત જલ ભરિયા શોભિત જલ ભરિયા મનવાંછિત મુરલીધર મનવાંચિત મુરલીધર મંદિર વરવરિયા જય જય શ્રી યમુના લાલ કમળ લપટામાં જોવાને ગયા જોવાને યાતા લહે માધવ પરિક્રમા લહે માધવ પરિક્રમા રજની કરવાને ગયા જય જય શ્રી યમુના યમુનાજીની આરતીમાં વિશ્રામ ઘાટે થા વિશ્રામ ઘાતે તેત્રીસ કરોડ દેવતા કરોડ દેવતા દર્શન કરવા જાય જય જય શ્રી યમુના યમુનાજીની આરતીમાં જે ભાવે ગાશે પ્રેમ સહિત ગાશે જન્મ મરણના સંકટ જન્મ મરણના સંકટ સર્વે દુર્દાસ એનો યમુના પણ દાસે એનો વ્રજમાં વાસ થાશે જય જય શ્રી જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના જોતા જન્મ સુધાર્યો નાતા મહિમા વધાર્યો ધન્ય
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ મુંડલે કાક મંગલાય હરે ઓમ 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 હરે બોલીએ શ્રી વલ્લભા શ્યામ સુંદરી અમને મહારાણી સદગુરુદેવ દેવકી શ્રી ગોવર્ધન નાથ આપને આપને ગુરુ મહારાજ મહારાજ આપને આપને કુલદેવી માત જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ આપને अपने माँ बाप की गौ मात की सत्य सनातन धर्म की जगत गुरु शंकराचार्य મહારાજ काशी विश्वनाथ महादेव की महाकालेश्वर महादेव की नमः पार्वती પદે હર હર મહાદેવ મંત્ર પુષ્પાંજલિમાં કાલે નાના અત્યારે કથાવાણીને વિરામ આપું છું. કાલે સવારે 9:30 વાગે મળીએ. ત્યાં સુધી તમામ હરિભક્તો વૈષ્ણવો અને શિવ ભક્તોને મારા જય સિયારામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્ત ગ્રહાણ પરમેશ્વર સામ સદા શિવ મૃત્યુંજય મહારુદ્રાય નમો નમઃ પાર્વતી પતये નમો નમઃ ચરણ કમલયોર મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ પ્રાર્થના વૃગ નમસ્કારાન નમસ્કરોમિ અથ પ્રદક્ષિણામ વાલો મારો પ્રેમને વસી થયા પ્રેમને વસી થયા રાજી વાલો મારો પ્રેમને વસી થયા રાજી વાલો મારો પ્રેમને વસી થયા રાજી વાલો મારો પ્રેમને વસી થયા રાજી એમાં શું કરે પંડિતને કાજી એમાં શું કરે પંડિતને કાજી પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી ઘરમાં બાયનો વાલાય ખીચડો આરોગીઓ વિદુરની ખાધી ભાની ઘરમાં બાયનો વાલાય ખીચડો આરોગીઓ પંડિતની ખાધી ભાની મારો ઠાકરે પ્રેમને વશ થયા રાજી વાલો પ્રેમને વશ થયા રાજી એમાં શું કરે પંડિતને કાજી એમાં શું કરે પંડિતને કાજી પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા अगर मैं सा जानती अगर मैं सा जानती प्रीत की ये दुख हो अरे नगर ढंढेरा प्रीति
मंदिरों में दीप जले कन्हैया तोरे मंदिरों में दीप जले कन्हैया तोरे मंदिरों में दीप जले कन्हैया तोरे मंदिरों में दीप जले नाम जानू ना कन्हैया में जानू आरती बंधन ना पूजा गिरी हेरी सखी में हेरी सखी में दर्द पागल मेरी कन्हैया तोरे मंदिरों में दीप जले वाला मंदिरों में दीप जले प्रेम जोगिड़ा जोली लईले प्रेम जोगिड़ा प्रेम जोगिड़ा जोली लईले जोग में बन जाओ सामे की सामे वाला मारे सामे किनारे प्रेम योगिना जोली लईले जोगन में बन जाओ सामे किनारे जाओ जोगी मारे सामे किनारे जाओ जोगी मारे सामे किनारे जाओ हे वाला सामे किनारे जाओ हे काना मारे सामे किनारे जाओ कृष्ण कन्हैया लाल की